Good morning, children. How are you all? Hope you all are fine. અત્યારે તમે ઘરેથી શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છો. તમે ઘરેથી ભણવાનું તમારું ભણી રહ્યા છો. ઘરે બેસીને ભણવાનું કેવું લાગે છે તમને? મજા આવે છે? જ્યારે તમે શાળામાં આવતા હતા ત્યારે તમારું જે ડેલી રૂટીન હતું, અત્યારે તમે ઘરેથી ભણી રહ્યા છો તો તમને પણ મજા આવતી હશે. પણ તમારું ડેલી રૂટીન થોડું ચેન્જ થઈ ગયું હશે. જ્યારે શાળામાં આવતા હતા ત્યારે સવારે વહેલા ઉઠી નિયમિત હશો અને અત્યારે ઘરેથી ભણવાનું છે તો થોડું તમારો ટાઈમ ટેબલ બદલાઈ ગયું હશે. તો જુઓ, આપણે સવારે ઉઠીએ છીએ ત્યારથી રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી તમારો સૂવાનો, ઉઠવાનો, જમવાનો, રમવાનો, ભણવાનો આ બધા સમય નિશ્ચિત હોય છે. અને આ બધી ક્રિયાઓ જ્યારે તમે ઘરે કે સ્કૂલમાં કરો, તમે કેટલી વખત ઘડિયાળમાં જુઓ છો એ તમને ખબર છે? અત્યારે આપણું જીવન ઘડિયાળના કાંટાને આધારિત ચાલે છે. તમે દિવસમાં ઘડિયાળ કેટલી વાર જુઓ છો તમને પણ નહીં ખબર પડતી હોય. આપણા ધ્યાન બહાર જ હોય અને આપણે દિવસમાં કેટલી વાર ઘડિયાળમાં જોઈએ છે, કેટલા વાગ્યા છે, શું કરીએ છીએ, બરાબર? તો બાળકો, જ્યારે તમે ગયા વર્ષે શાળામાં નિયમિત આવતા હતા ત્યારે તમે શાળાનું ટાઈમ ટેબલ તમારી પાસે હશે. એ જોઈને આગળના દિવસે તમે પાઠ્યપુસ્તકો શાળાની તમારી બેગમાં ભરતા હશો. તો એ સમયપત્રક અહીંયા તમને હું બતાવું છું. જુઓ, આવું શાળાનું સમયપત્રક તમે તમારા વર્ગમાં લગાવેલું જોયું હશે. તમારા વર્ગમાં છે તે તમારું વર્ગખંડનું સમયપત્રક છે. તો તમે 10:30થી આપણી સ્કૂલ શરૂ થાય છે ત્યારથી લઈને 5 o'clock 5 વાગ્યા સુધી તમે જે કરો છો તે આખું સમયપત્રક તમારા વર્ગમાં લગાવેલું જ હોય છે. પહેલો પીરિયડ, બીજો પીરિયડ, રિસેસ ટાઈમ એ બધું જ આ સમયપત્રકને તમે અનુસરો છો. તો આજે આપણે રિવિઝન પોર્શનમાં આવું જ એક વર્ગખંડનું તમારું સમયપત્રક લઈને કામ કરવાના છીએ. તેમાં સમયપત્રકને લગતી જ પ્રવૃત્તિઓ છે. તો ચાલો જોઈએ આપણું સમયપત્રક. તો બાળકો, હવે આપણે જોઈશું રિવિઝન પોર્શનની એક્ટિવિટી 4, જેમાં છે જો તમારી શાળાની ઘડિયાળનો મિનિટ કાંટો અને કલાક કાંટો અદલ-બદલ થઈ જાય તો તમારું નવું સમયપત્રક કેવું બને? તો જુઓ, ધીસ ઇઝ ધ ટાઈમ ટેબલ ઓફ મંડે. અહીંયા તમને સોમવારનું ટાઈમ ટેબલ આપેલું છે, જે તમારું રેગ્યુલર ટાઈમ ટેબલ છે. અને તેમાં કાંટાની સ્થિતિ બદલાઈ જાય એટલે કે અદલાબદલી થઈ જાય તો કયો સમય થઈ જાય તે આપણે નીચે જોઈએ. અહીં આપેલા ઉદાહરણ પ્રમાણે તમારું સોમવારનું સમયપત્રક લખો. તો અહીં આપણે સોમવારનું તમારું જે રેગ્યુલર સમયપત્રક હોય, તમે શાળાએ જતા હોવ અને જે સમયપત્રક હોય એવું એક સમયપત્રક તમને દેખાશે. જુઓ, ટુ રીચ સ્કૂલ, તમે શાળાએ કેટલા વાગે પહોંચો છો? 10:45, 10:45. હવે આપણે કાંટા અદલાબદલી કરીએ. જ્યાં મિનિટ કાંટો છે ત્યાં કલાક કાંટો અને કલાક કાંટો છે ત્યાં મિનિટ કાંટો. હવે થશે 7 to 9. This is 7 to 9. કયો સમય થશે આપણો? 7 to 9. ત્યારબાદ એસેમ્બલી ટાઈમ. આપણો એસેમ્બલી ટાઈમ 10:11 છે. એસેમ્બલી ટાઈમ 10:11. હવે આપણે કાંટા અદલાબદલી કરી દઈએ. જ્યાં મિનિટ કાંટો છે ત્યાં કલાક કાંટો, અવર હેન્ડ. હવે કાંટો બદલતા થશે 4 to 2. કાંટા અદલાબદલી થતાં બદલાઈ જશે. કયો સમય થશે? તે સમય થશે આપણો 4 to 2. એસેમ્બલી પછી આપણો ફર્સ્ટ પીરિયડ, પ્રથમ તાસ, જેનો સમય છે 11:30. હવે અહીં બંને કાંટાની અદલાબદલી થતાં સમય બદલાઈ જાય છે. કયો સમય થાય છે? જુઓ તો, ફર્સ્ટ પીરિયડ, એનો ટાઈમ છે 11:30, 11:30. હવે તેના કાંટા અદલાબદલી કરીશું અને જુઓ કયો ટાઈમ થાય છે.
તો હવે આપણો ટાઈમ થઈ ગયો 3 to 6. 3 to 6. હા, ઇટ ઇઝ 3 to 6. ત્યારબાદ આપણો લંચ બ્રેક, રિસેસનો સમય, જેનો ટાઈમ છે 1:45. તે પણ કાંટાની અદલાબદલી થતાં આપણો સમય બદલાઈને કયો થશે? જુઓ તો, લંચ બ્રેક 1:45, 1:45. તેના કાંટા પણ હવે અદલાબદલી કરી દઈએ. અવર હેન્ડ છે ત્યાં મિનિટ હેન્ડ અને મિનિટ હેન્ડ છે ત્યાં અવર હેન્ડ. જુઓ હવે શું ટાઈમ થયો? ઇટ ઇઝ 9:09. 9:09. ત્યારબાદ 5th પીરિયડ. લંચ બ્રેક પછી આપણો 5th પીરિયડ સ્ટાર્ટ થવાનો સમય છે 2:30. તેમાં ઘડિયાળના કાંટા અદલાબદલી થઈ જાય. આપણો 5th પીરિયડ સ્ટાર્ટ થાય 2:30. હવે એના કાંટા આપણે અદલાબદલી કરી લઈએ. તો જુઓ, હવે આપણો સમય થઈ જશે 6:13. તો થશે 13:06. કેટલો સમય થશે? 13:06. ત્યારબાદ આપણો સ્કૂલ ઓવર, શાળા પૂરી થવાનો સમય. ઇટ ઇઝ 5 o'clock. ધીસ ઇઝ 5 o'clock. હવે તમે ઘડિયાળના કાંટા અદલાબદલી કરી જુઓ. તો હવે કેટલો ટાઈમ થયો? નાઉ ઇટ ઇઝ 25:12. ઇટ ઇઝ 25:12. તો બાળકો, તમને આ ઘડિયાળ સાથે રમવાની મજા આવી હશે, બરાબર ને? જુઓ, આ ઘડિયાળમાં તમે કાંટા બદલ્યા એમ કેવા સમય બદલાઈ જાય છે, અને એ સમય બદલાય એટલે આપણું ટાઈમ ટેબલ પણ કેવું બદલાઈ જાય છે. તો આવી અવનવી રીતે તમે કાંટા બદલીને રમો, તમને પણ મજા આવશે. પરંતુ હા, એના પહેલાં થોડું હોમવર્ક પણ આપવાનું છે. તો બાળકો, તમારે પણ હોમવર્કમાં આવી જ ઘડિયાળ બનાવવાની છે, બરાબર ને? તો સમજી લઈએ તમારે કેવી રીતે બનાવવાની છે. જુઓ, આ ઘડિયાળમાં તમે કોઈ પણ શેપમાં ઘડિયાળ બનાવી શકો છો. સ્ક્વેર બનાવો, સર્કલ બનાવો, ઓવલમાં પણ બનાવી શકો છો. પછી આવી રીતે આપણે 1 to 12 સુધીના નંબર લગાવી દેવાના છે. તમે લખીને પણ કરી શકો છો. પછી તમે તમારા ઘરમાં પણ ઘડિયાળ જોઈ હશે, જેમાં શોર્ટ હેન્ડ એટલે કે એક આવો શોર્ટ હેન્ડ હોય છે, જેને આપણે અવર હેન્ડ કહીએ છીએ, બરાબર? પછી બીજો છે તે છે લોંગ હેન્ડ, જેને આપણે મિનિટ હેન્ડ કહીએ છીએ. તો આવી રીતે 2 હેન્ડ બનાવવાના છે. અને તમે ઘડિયાળમાં જોયું હશે કે એક સેકન્ડ હેન્ડ પણ હોય છે, જે આ બંને કરતાં પણ લાંબો હોય છે. તો તમે સેકન્ડ હેન્ડ પણ એમાં ઉમેરી શકો છો. અને આવી સરસ મજાની ઘડિયાળ બનાવીને તમે તમારી રીતે આ રમત રમી શકો છો, બરાબર? તમને બહુ જ મજા આવશે. તો તમને આ રમતમાં કેવી મજા આવી, તમને આ એક્ટિવિટી કેવી લાગી, તે અમને પણ કહેજો. અને હા, આ ઘડિયાળ જ્યારે તમે જુઓ છો, જ્યારે એના કાંટા બદલાય છે, ત્યારે તમારા મનમાં કંઈ સવાલ થાય છે? મને તો બહુ સવાલ થાય છે. કેવા કેવા સવાલો થાય છે? મને કેવું થાય ખબર છે? મને એમ થાય કે કેમ સૂર્ય સવારે જ ઉગે છે? જ્યારે સૂર્ય ઉગે ત્યારે કેમ અજવાળું થાય છે? જો સાંજે 6 વાગે છે, તો સાંજે 6 વાગે કેમ રોજ અંધારું થઈ જાય છે? અંધારું થાય તો પક્ષીઓ કેવા એમના માળા તરફ પાછા ફરે છે? તો તમને આવું થાય છે? રાત્રે 12 વાગે છે, તો રાત્રે 12 વાગે તો દિવસ બદલાઈ જાય. દિવસે 12 વાગે તો બપોર થઈ જાય. આવું કેમ છે? આવા બધા સવાલો તમને થાય છે ખરા? જો થતા હોય તો તમે વિચારજો અને એના જવાબ મેળવવા પણ પ્રયત્ન કરજો. અને હા, થોડું વધારે વિચારવું પડશે કે આવું કેમ થાય છે, તો જ તમને જવાબ મળશે, બરાબર ને? હવે આવતા એપિસોડમાં ફરી મળીશું. ત્યાં